તરફ રાજ્યમાં ડીજીપીના આદેશ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસની કાર્યવાહી જિલ્લામાં હથિયાર, ડ્રગ્સ અને નકલી નોટો, એક્સપ્લોઝિવ સહિતના ગુનેગારોનું ચેકિંગ કરવામાં આવ્યું છે। 400 જેટલા પોલીસ કર્મીઓની અલગ અલગ ટીમ બનાવીને ચેકિંગ કરવામાં આવ્યું છે। 1200 જેટલા આરોપીમાંથી 1000 આરોપીનું ચેકિંગ કરાયું છે। બોમ્બ બ્લાસ્ટની તકેદારીના ભાગરૂપે શહેરમાં પોલીસની ડ્રાઈવ યોજાઈ। ઉપરાંત પોલીસની વોચ અને ઇન્ટેલિજન્સ દ્વારા નજર રાખવામાં આવશે। સાથે જ મહત્વનું છે કે ડીજીપીએ છેલ્લા 30 વર્ષના ગુનાના આરોપીઓને ચેકિંગ કરવાની સૂચના આપી હતી। ડ્રાઈવ દરમિયાન એનો જે તમામ જે જૂના આરોપી હતા એનો એક ડોઝિયર બનાવવામાં આવ્યો છે। એને ડોઝિયરનો મતલબ છે કે જેની જે તમામ પ્રકારની માહિતી અત્યારે વર્તમાનમાં ક્યાં રહે છે, કોઈ ગુનાઓમાં અત્યારે એ 6 ઓફેન્સીસને અલાવા કોઈ બીજા કોઈ ગુનાઓમાં સંડોવાયેલો છે કે અત્યારે એની ફેમિલીમાં કોણ કોણ છે, એનો વ્યવસાય શું છે, એની કોઈ બીજી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે। તો આ રીતે એ જે આજે ડ્રાઈવનો જે મુખ્ય ઉદ્દેશ્ય હતો કે એનો એક ડોઝિયર અપડેટ થાય और લોકલ પોલીસને ખબર હોય કે આ જે ગંભીર પ્રકારના ગુનાના આરોપી છે એ કોણ છે, એને ખરેખર કોને ઇન્ફ્લુઅન્સ કરી શકે છે યા કોને આ પ્રકારના ગુના આચરવા માટે પ્રેરિત કરી શકે છે। આ તમામ પ્રકારની માહિતી આ ડ્રાઈવ દરમિયાન ભેગી કરવામાં આવી છે।